સુરતમાં મોહરમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજિયાનો જુલુસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. જાપા બજારથી શરૂ થયેલા જુલુસનો ભાગળ શહેર રસ્તા ખાતે પોલીસ, જનપ્રતિનિધિઓ અને હિન્દુ મુસ્લિમના સમાજના આગેવાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ સૌપ્રથમ પહેલા 10 તાજિયાઓનું સન્માન પણ કરાયું હતું. સુરત શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શુક્રવારે આસ્થા, શ્રદ્ધા અને કોમી એકતાના રંગો સાથે તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત રીતે તાજિયા સાથે માતમ કરી જુલુસમાં ભાગ લીધો. જાપા બજારથી શરૂ થયેલો મુખ્ય જુલુસ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભાગળ ચાર રસ્તામાં પહોંચ્યો હતો. હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભાગળ ચાર રસ્તા ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાન, લોકપ્રતિનિધિ અને પોલીસ તંત્ર એક મંચ પર જોવા મળ્યા. સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, શહેર પોલીસના ઉચ્ચ અધિકારી, ભાજપના આગેવાન, ધારાસભ્યો તેમજ તાજિયા કમિટીના સભ્યોએ ઉપસ્થિત રહી તાજિયા જુલુસનું સ્વાગત કર્યું. આ દ્રશ્યોએ શહેરમાં કોમી સૌહાર્દ અને ભાઈચારાના મજબૂત સંદેશ આપ્યો છે. જુલુસ દરમિયાન સૌથી પહેલા ભાગળ ચાર રસ્તા પહોંચેલા 10 તાજિયાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાત્મક અને આકર્ષક તાજિયાઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ આકૃતિવાળા તાજિયાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી. તાજિયા કમિટીના હોદ્દેદાર અને મહાનુભાવોના હસ્તે વિજેતા મંડળોને સન્માનિત કરવામાં આવ્યા. જુલુસ દરમિયાન સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા રહ્યા અને ભારે ભીડ છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો. મોહરમના પવિત્ર અવસરે સુરત શહેર ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ, પરસ્પર સન્માન અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું. વિવિધ સમાજના લોકો એક સાથે જોડાઈ ભાઈચારાનો સંદેશ આપતા નજરે પડ્યા હતા. મોહर्रमના તહેવાર નિમિત્તે અહીંયા ભાગળ જો આપણા અહીંયા હાર્ટ ગળાય છે, જો એકદમ જાન ગળાય છે આપણા સુરત સિટીના. અહીંયાથી જો એ તાજિયાના વિધિવત જો સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી C.R. પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો એ તાજિયાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી જોઈએ. અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હાડી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હતા એના બી આભાર માનું છું. અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર તરફથી ખૂબ આભાર માનીએ છીએ. અને સાથોસાથ જેટલા બી અમારા અહીંયા આગેવાનો, વડીલો, અમારે યશદીભાઈ હોય, દર્શનાબેન વગેરે, અરવિંદભાઈ રાણા, મહારાજ સાહેબ, અમારે અમૃતસરનંદજી જોઈએ, બધા લોકો અહીંયા હાજર હતા જોઈએ. અને બધાને એટલે જ હતા કે આપણે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે, આમાં બધાનો પ્રોગ્રેસ છે. અને અત્યારે ચૂંકि તાજિયા પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને પૂરી પોલીસ બંદોબસ્ત બી ડિપ્લોયડ છે. સારી રીતે એકબીજાના મદદમાં એકબીજાને હેલ્પ કરીને જો તાજિયા કમિટી આપણા જો તમામ જો તાજિયાના આયોજકો અને પોલીસ આ બધા મળીને સારી રીતે પૂરી પ્રક્રિયા હોળી બંગલા તક જો પૂર્ણ થશે એવો મને વિશ્વાસ બી છે. સાથોસાથ જો આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ જો આપણા યાસીર મિર્જાજી અને પૂરી ટીમ જો છે એના બી અહીંયા જો તાજિયા જેટલા બી નીકળે છે એના સાથે એક એના જો હોલ્ડિંગ બી આપે છે, એના જો પ્લે કાર્ડ આપે છે. એના માટે બી આ એક કટિબદ્ધતા દર્શાવે છે કે ભાઈ અમે બધા લોકો મળીને આ દૂષણથી બી આજના શુભ દિવસે જો એવા બી બધા લોકો પ્રણ કરે છે કે આ દૂષણથી બી અમે લોકો સુરતને મુક્ત કરાવી છે. અને ફરીથી જો આજના તહેવાર નિમિત્તે અને સહકાર બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મીડિયાના મિત્રોને ખાસ કહીને જો છેલ્લા ઘણા દિવસોથી हमारी तैयारी बाबत में आप बताओ છો લોકો સુધી તક जो है એના માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ. कदीर भाई क्या कहोगे आज ताजिए के त्यौहार को लेकर? आज पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं. करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है. उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है. सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं. इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं. सूरत शहर की एकता बनी रहे उसके वजह से हम लोग सब मिलके ये ताज़िया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताज़िया कमेटी है,
वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, एमएलए थे, उन्होंने हमको साथ दिया। और पुलिस कमिश्नर गहलोत साहब ने 1 महीने से उसको फॉलो अप करके आज ये पूरा बंदोबस्त रखा है शहर में और कौमी एकता का माहौल बना के रखा है। इसके लिए मैं उनका धन्यवाद करता हूँ और एक अपील करता हूँ कि जो ये मोहब्बत, जो प्यार शहर में है, वो प्यार चलता रहे और अच्छी तरह से ये फेस्टिवल हो, ताजिया विसर्जन हो। और उसके 1-1.5 महीने के बाद गणपति विसर्जन की तैयारी हो रही है, उसमें भी हम सब मिलके कंधे से कंधा मिला के काम करें। और आज के लिए सबको प्यार मोहब्बत का संदेश। धन्यवाद। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।